આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે. 25 જૂન બંધારણ હત્યા દિન. કેન્દ્રનો નિર્ણય. સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ. મોદીએ કહ્યું, બંધારણને ગળે ટૂંપો દેવાની યાદ અપાવાશે. કોંગ્રેસનો વળતો વાર. 4 જૂન મોદી મુક્તિ દિવસ મનાવાશે. કચ્છમાં ખેતીલાયક જમીનનો વિસ્તાર 1 દાયકામાં 50,000 હેક્ટર ઘટ્યો. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટણીનો અહેવાલ છે. ખેતી અને પશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતા જિલ્લામાં ખેતીલાયક જમીનનો ઉત્તરોત્તર ઘટાડો ચિંતાજનક. ખેતીની જમીનોમાં ઘટતી ફળદ્રુપતા, ઔદ્યોગિક અને રહેણાંક પ્રવૃત્તિના વધેલા ધમધમાટને કારણે કચ્છમાં જમીનો બિનખેતી થવાનું પ્રમાણ ઉલ્લેખનીય રીતે વધ્યું. બાગાયતી અને પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર બની રહેલા કચ્છ માટે આ આંકડા થોડાક ચોંકાવનારા. દર વર્ષે 2 થી 2.5 કરોડ ચોરસ મીટર જમીન ફેરવાય છે બિનખેતીમાં. 1 થી 1.5 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ખેડાયા વગરની રહે છે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે, ઈડીને મનસ્વી રીતે નહીં પણ પુરાવાને આધારે ધરપકડ કરવા સુપ્રીમનો નિર્દેશ. કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન, પરંતુ જેલ મુક્તિ અત્યારે નહીં. સીબીઆઈ કેસમાં હજી જામીન નહીં. 17મીએ સુનાવણી. સર્વોચ્ચ અદાલતે કહ્યું, મુખ્યમંત્રી રહેવું કે નહીં તેનો નિર્ણય કેજરીવાલ જ કરે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ગાંધીધામના સમાચાર. ગુણવત્તાયુક્ત શ્રમ અને સાધન દેશ માટે વસ્તી વળતર બની રહે. તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ. સમૂહ ચર્ચા, કવિતા પઠન, પોસ્ટરો દ્વારા વિશ્વ વસ્તી અંગે ચિંતન કરાયું. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને અંજારના સમાચાર. બિન રાજકીય જન આંદોલન સફળ. હવે અંજાર શહેરમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી. મૌન રેલી સ્વરૂપે પહોંચેલા 1000થી વધુ લોકોએ પરિણામ ન આવે ત્યાં સુધી ડીસી કચેરીમાં જ બેસવાની મક્કમતા બતાવી. 5 કલાકની લડતનું સુખદ સમાધાન. કળશ સર્કલ, યોગેશ્વર ચોકડી અને આશાબા વે બ્રિજ પોલીસ પોઈન્ટ નક્કી કરાયા. નગરજનોએ ડીસી કચેરીની સફાઈ પણ કરી. હું મનોજ સોની. સંદેશના છેલ્લા પાને સમાચાર છે. રાપર લૂંટનો આરોપી ચિત્રોડ ફાટક પાસે બોલેરોનો દરવાજો ખોલી એક્ટિવામાં ફરાર. પોલીસે આરોપીને પકડી લેવા વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરી અને શોધખોળ હાથ ધરી. આરોપીને ગળપાદર જેલમાંથી પોલીસ જાપ્તા સાથે કોર્ટમાં લઈ જવાઈ રહ્યો હતો. સંદેશના અંદરના પાને સમાચાર છે કે કોમ્યુનિટી મેડિસિન વિભાગે મેલેરિયા, ઝાડા અને ઉલટી સામે સૂચવ્યા પગલાં. ભુજની મેડિકલ કોલેજ દ્વારા ચોમાસાની ઋતુમાં તકેદારી રાખવા સલાહ. પાચન ઇમ્યુનિટી મંદ થવાથી બાળકો, વૃદ્ધોને ઋતુજન્ય રોગો સામે સુરક્ષિત રાખો. અન્ય એક સમાચારમાં કચ્છમાં દલિતો પરના અત્યાચારનું પ્રમાણ ઘટે તે માટે રજૂઆત કરાઈ. લોકો સાથે સર્જાતા પ્રશ્નો સામે વધુ ધ્યાન આપવા માંગ. દલિત અધિકાર મંચના આગેવાનોએ આઈજીની મુલાકાત લીધી. હું હર્ષા ઠક્કર. ગુજરાત સમાચારના છેલ્લા પાને અહેવાલ છે, કચ્છના અનેક ગામમાં ચુડેલનો ઉપદ્રવ. ભેજમાં વિકસિત થતી અલ્પજીવી મિલીપાડ પાક કે પશુને હેરાન નથી કરતી. જીવલેણ નથી. દવા, ગરમ પાણી કે ડીઝલના સ્પ્રેથી દૂર ભગાડી શકાય. સાંગનારા ગામે ઈયળોના ઉપદ્રવથી ગ્રામજનો પરેશાન. અન્ય સમાચારોમાં મોડી રાત્રે મુસાફરોની ચીચિયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો. રાધનપુર નજીક મોડી રાત્રે આણંદ રાપર એસટી બસ અને ટ્રક અથડાતા 4ના મોત, 8 મુસાફરોને ઈજા. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થતાં રોડની બંને તરફ વાહનોની કતારો લાગી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. ગુજરાત સમાચારમાં છેલ્લા પાને સમાચાર છે. ગુજરાતમાં અંધશ્રદ્ધાના દૂષણને નાથવા માટે શું પગલાં લેશો તે કહો. હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો. હાઈકોર્ટમાં PIL,
મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન, આસામ સહિતના રાજ્યોમાં આ અંગેનો કાયદો પરંતુ ગુજરાતમાં જ નથી. હું નીરજ મચ્છર. તમને કંકોત્રી હતી? ના રે ના, આ તો જાનમાં કોઈ જાણે નહીં ને હું લાડાની ફઈ. અનંત અને રાધિકા અંબાણીના લગ્ન ગઈકાલે મુંબઈમાં થયા. હિન્દુસ્તાન ટાઈમ્સ લખે છે, અનંત અંબાણીના લગ્ન ભારતનો હોટેસ્ટ ટ્રેન્ડ છે. લોકો આજે ગૂગલમાં સૌથી વધારે આ લગ્નને સર્ચ કરે છે. લોકો આ લગ્નની ઝીણી ઝીણી બાબતો ઇન્ટરનેટ પર શોધી રહ્યા છે. બીજી એક હેડલાઇન છે, અંબાણીઓ ઇન્ટરનેટ પર છવાયા છે. લોકો અભિનંદન આપે છે. ઘણાને સ્વપ્નવત લગ્ન લાગે છે. કેવો ગેટઅપ છે, કેવા જોડા છે ને કોણ કોણ મહેમાન છે એના ફોટા છે. રણવીર સિંહ, અનિલ કપૂર અને અર્જુન કપૂર ડાન્સ કરતા જોવા મળ્યા. દિલજીત દોસાંઝ, અરિજીત સિંઘ અને રિહાનાએ ગીતો ગાયા. કિમ કાર્દાશિયન, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, રામચરણ, યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન અને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન જય લીએ હાઈ પ્રોફાઇલ હાજરી આપી. આજના હેવર હેવર કાર્યક્રમમાં વરની માં શ્રીમતી નીતા અંબાણીનો ફોટો લીધો છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.